અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા મળ્યો, કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. બેટા તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ.
હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર લાઇટ લગાવવામાં આવી રહી છે. સાથે જ ટ્રાફિક સહિતના વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીમાં માઇક સિસ્ટમ આપવામાં આવ્યા છે, જેથી લોકોને સીધો જ મેસેજ આપી શકાય. સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર લાઇટ લગાવવામાં આવી રહી છે. સાથે જ ટ્રાફિક સહિતના વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓમાં માઇક સિસ્ટમ આપવામાં આવ્યા છે, જેથી લોકોને સીધો જ મેસેજ આપી શકાય. નાગરિકોને થશે સલામતીનો અનુભવ. કાયદો વ્યવસ્થાની અને ટ્રાફિક વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ફ્લિકરિંગ લાઇટ ઉપયોગી બનશે. તે સાથે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ગાડીઓમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જેથી પોલીસ અને લોકો વચ્ચે કોઈ ભીડભાડવાળી જગ્યાએ પબ્લિક એનાઉન્સમેન્ટ કરી શકે છે. તે ઉપરાંત તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસની ફ્લિકરિંગ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે, જેથી શહેરના નાગરિકોને સલામતી હોવાનો અનુભવ થશે. 50 સિસ્ટમ પોલીસને અપાય. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે લાઇટિંગથી લોકોને પોલીસ હોવાની જાણ થઈ જશે. સાથે જ 50 જેટલી સિસ્ટમ પોલીસના અલગ અલગ પીઆઈ સહિત ટ્રાફિક પોઈન્ટ માટે આપવામાં આવી છે, જેથી પોલીસ દ્વારા લોકોને જ્યારે એક સાથે સંદેશો આપવાનો હોય ત્યારે તેમને આસાનીથી આપી શકાય તેમ છે. વળી રાત્રિ સહિતના અંધારામાં પણ લાઇટિંગથી પોલીસની ઓળખ થઈ શકશે. सूरत शहर में पुलिस जब पेट्रोलिंग करती है तो उस समय अलग अलग जो ऐसे विस्तार जहाँ पे काफ़ी भीड़ भाड़ रहती है, ट्रैफिक का जो पॉइंट्स होता है उसमें काफ़ी गाड़ियों का भी शोर रहता है, और हम कई सारे अपने पेट्रोलिंग के दरमियान जो सोसाइटी के जो अच्छे लोगों से मिलते हैं उनके साथ हम कुछ कम्युनिकेट करते हैं, तो उस समय आवाज़ होने की वजह से हम ठीक कम्युनिकेशन नहीं हो पाता, तो उसको ध्यान में रख के 50 से ज़्यादा स्पीकर जो अच्छी क्वालिटी को हमारे थानाओं को दिए गए, ट्रैफिक को दिए जा रहे हैं, जिससे वो अपनी बात अपने प्रजा साथ शेयर कर सके और अपना जो भी कुछ करना है या कुछ नहीं करना है ऐसी सूचनाएं देना हो तो अपने प्रजा के साथ हमारा ऑफिसर या हमारा कांस्टेबल शेयर कर सके. उसके हिसाब से 50 से ज़्यादा हमें स्पीकर अलग अलग थानों में ट्रैफिक ब्रांच में दिए गए. और उसके अलावा हमारे जो एम्प्टी सेक्शन होता है उसमें जो हमारी कंडम गाड़ियाँ हैं, जो हमारी लाइट कंडम पड़ी तो उसको रिपेयर करके और 8 से 9 फीट ऊंचा जा सके ऐसा बैटरी ऑपरेटेड हमारी जो फ्लिकरिंग लाइट्स हैं उनको हम लोगों ने बनाया है. वो भी हम दे रहे हैं पुलिस स्टेशनों को. 35 से ज़्यादा लाइटें हैं, जिसमें जब हम नाइट में गाड़ियाँ चेक करते हैं, नाइट में अलग अलग विस्तार में नाकाबंदी करते हैं, तो वहाँ अगर हम दूर से लगा दें तो 8-9 फीट दूर तक पब्लिक भी देख सके वहाँ की पुलिस की प्रेजेंस है, उनको भी कॉन्फिडेंस रहे और हमें चेकिंग करने में गाड़ियों को रोकने में भी आसानी रहे. कई बार ऐसा होता है कि पब्लिक जब पहुँचती है चेकिंग पॉइंट में तो उनको डाउट होता है कि पुलिस है किसकी प्रेजेंस है, तो उसके हिसाब से भी थोड़ा सा पब्लिक सुविधाओं के लिए और हमारी पुलिस में ज़्यादा इफेक्टिव हो उसके हिसाब से ये 2 सुविधाएं दी गई हैं. चुनाव को लेके उसमें एवरीडे हम लोग चेकिंग और पेट्रोलिंग करते हैं, उसी के भाग रूप अभी इमीडिएटली किया गया, जिससे आने वाले हमारे पास 4-5 दिन है उसमें और इनका जो है अच्छे से यूज करते हुए और इफेक्टिव और असरकारक जो है हम लोग कार्रवाई कर सकते हैं. इस तरह का कॉन्सेप्ट लाने के पीछे का कारण क्या है? पुलिस की प्रेजेंस विजिबल हो, पब्लिक के बीच में हो, प्रजा के बीच में हो, और प्रजा को भी लगे कि पुलिस उनके लिए 24 घंटा तत्पर है और उनके साथ हरदम कम्युनिकेट करते रहे. कई बार होता है कि हम कम्युनिकेशन में थोड़ा पीछे रह जाते हैं, तो ये थोड़ी सुविधा देते हैं तो पब्लिक के भीड़ भाड़ वाला इलाका हो या ट्रैफिक इलाका हो जहाँ गाड़ियों की शोर हो, उसमें भी अच्छी पावर के साथ हम प्रजा के साथ कम्युनिकेट कर सकते हैं. उसके हिसाब से हम